નમસ્કાર ખેડૂત મિત્રો। હવે આપણા વિસ્તારમાં શિયાળુ ઋતુની અંદર ખાસ કરીને જીરું, ધાણા અને ચણા જેવા પાકોનું મુખ્યત્વે વાવેતર થયેલ છે। હવે ખાસ અત્યારે વાતાવરણને લઈને થોડીક વાત કરીએ તો ખાસ જીરુંના પાક માટે અત્યારે જે વાદળછાયું વાતાવરણ અમુક દિવસે જોવા મળતું હોય અને હાલની પરિસ્થિતિમાં જે વાદળછાયું વાતાવરણ જોવા મળે છે તેને લઈને જીરુંના પાકની અંદર ઘણી વખત ચરમી નામનો રોગ જોવા મળતો હોય છે। તો આ ચરમી રોગના નિયંત્રણ વિશે થોડી વાત કરીએ તો આ ચરમીનો રોગ મુખ્યત્વે આમ તો હવા દ્વારા ફેલાય છે। એકવાર આપણા જીરુંના પાકની અંદર જ્યારે ચરમી લાગી જાય ત્યારે બીજા છોડની અંદર એ ઝડપથી પ્રસરતો હોય છે। તો પહેલું તો વાદળછાયું જ્યારે વાતાવરણ હોય ત્યારે આપણે ખાસ તો એમાં આપણે પિયત ટાળવું જોઈએ। બીજું કે આ સમય દરમિયાન જ્યારે જીરુંની અંદર ફૂલ બેસવાની અવસ્થા હોય ત્યારે આપણે મેન્કોજેમ 40 ગ્રામ 15 લીટર પાણીમાં નાખી અને છંટકાવ કરવો જોઈએ, અથવા તો ક્લોરોથેનોલિન દવા 25 ગ્રામ 15 લીટર પાણીમાં નાખી અને છંટકાવ કરવો જોઈએ। પણ એમાં ખાસ કાળજી એ રાખવાની કે આપણે જીરુંની અંદર 1 વીઘાની અંદર મિનિમમ 4 થી 5 પંપ થાય એ રીતે આપણે છંટકાવ કરવો જોઈએ। બીજું કે આપણે ધાણા અને ચણાની વાત કરીએ તો અત્યારે ચણાની અંદર પણ ઈયળ ફૂલ અવસ્થાએ ઈયળનો ઉપદ્રવ જોવા મળતો હોય છે, તો એની અંદર આપણે ઇમામેક્ટિન બેન્ઝોએટ 5 ગ્રામ 1 પંપમાં નાખીને છંટકાવ કરવો જોઈએ। આ ઉપરાંત ધાણાના પાકની અંદર પણ રાખોડીના નિયંત્રણ માટે આપણે હેક્ઝાકોનાઝોલ દવા 5 EC દવા જે છે તે આપણે 15 મિલી 1 પંપમાં નાખીને છંટકાવ કરીએ તો આપણે આ પાકમાં જે મુખ્ય રોગો આવે છે તેનું નિયંત્રણ મેળવી શકીએ।